આજે સવારમાં સારી ઊંઘ આવી હતી એટલે હું ઊંઝો તો અને ઊંઝે હવે જાગી ગયો છું મિત્રો. તો જાગીને એટલે મોટું પેલું ફ્રેશ આપણું ના હોય એટલે ફ્રેશ કરવું પડે, ખબર દાંતણ બાતણ કરવું પડે. અને એની મા ફાળું લેબડાનું દાંતણ હતું નહીં, વખણાનું દાંતણ લઈને હું તો ઉપાડીને આવતો રહ્યો. કીધું વહેલા કરવા થાય દાંતણ, તો અત્યારે દાંતણ કરવાનું આપણે ચાલુ થઈ ગયું છે બરાબર. કારણ કે વખણાનું દાંતણ તો સારું કહેવાય આપણા માટે, શરીર માટે. એટલે કે લાવો આજે વખણાનું દાંતણ કરી લઈએ. તો હું પછી વખણાનું દાંતણ કરવા લાગ્યો. દાંતણ કરી બરીને આપણે તૈયાર થઈને જવાનું છે આપણે બૂમ પડાવવા. એટલે પાણી જોઈએ, પાણી કોઈ ફોડું પાણી હતું નહીં ગ્લાસમાં. એટલે ગ્લાસમાં પાણી હતું નહીં એટલે હું કંટાળી ગયો. સવાર જાગન પાણી ના તો કંટાળી જાવ. અને ધોકો દોડ્યો એટલે કીધું કોક કામ તો આપણે આવશે વિચારવું પડે આપણે પહેલું. એટલે ધોકો કંઈક કામ આવશે. પછી હું હેડ્યો મોટું થવા જતો હતો. અને પછી યાદ આવી કે કંકોડો એણો થાય એટલે કે દંતાળી લઈએ. પણ દંતાળી જો ફોડમ કમ આવતી છે કંકોડો એણો એટલે કે લાવ મેલ જવા દો આપણે ધોકો બરોબર છે બરાબર. એટલે ધોકો લઈથી હું હેડ્યો. પહેલાં તો આપણે મોટું ફ્રેશ કરવું પડે બરાબર. તો એથી હું હેડ્યો મોટું ફ્રેશ કરવા. મોટું ફ્રેશ કરવાનું ચાલુ છે. અને લાગવા જોઈએ આપણે બાહુબલી. મોટું ચેવું ફ્રેશ કરો એવું કરો કે એટલે બાહુબલી જેવા લાગવા જોઈએ બરાબર. એટલે હું માથું આપણે ધોવું પડશે. એટલે માથું ધોવું કોઈ નહીં, પાણીવાળું હાથ ફેરી નાખશે એટલે માથું થઈ આપણે બાહુબલી જેવું કમ્પ્લીટ. બાહુબલી હું લાગવા માંડ્યો છું બરાબર. એથી હું લાકડી લઈને ઉપડ્યો કંકોડો વેણો નીકળે મુથી કોણ ગોતતો હું હેડી ગયો વહેલા. અને આપણને કોઈ દેખાતું નહોતું કારણ કંકોડો યાદમાં. અને એની મા ફાળું ફોડા મમ્મી એની મારું કોટા વગાડી રહ્યા. વગાડે એટલે માથામાં કોટા વાગે એટલે બળદ ખરે એટલે બળતું હતું માથા બરાબર. કીધું ફોડામ છે ભલે બળતું. એથી હું હેડ્યો વહેલા ગોતવા કંકોડાના. વહેલા કંઈ જડતા નહોતા બરાબર. ગોતીને થાચો. પણ આમ તો તંબુરામ વહેલા હોતા હશે એ તમે વિચાર કરો ને. વધારે હોય એમાં ચો વહેલા હોતા હશે. પછી હું એથી હેડી ગયો. વખડામાં તો કોઈ દેખાણું નહીં, પણ વહેલા એક બે દેખાણા કારણ કે લોકો ઉપર સરેલા હતા એટલે વહેલા ભાજલા લાવો કીધું વખડામાંથી આપણે સડી જઈએ બરાબર. કારણ કે અહીંથી વાખડામાં હું સડ્યો હોળે કારણ કે હવળે સડવું પડે. કારણ કે હું હાથ પગ લપસીએ તો ભાગા પડો પછી ફોડા જેવું થાય પડો. એટલે હું હવળે ઉપર ચડ્યો એટલે હું વેલા ફાળી ગયો. કોણ વેલા ફાળી કંકોળ હારા વળ જતા. મેં કીધું લાવ આપણે હવડે સડી જઈએ તો કોઈ વહી જાતું નહીં. પહેલાં ધીરજનો ફળ મેઠો હોય, ઝડપી ખાવા જાવ તો ફોડા જેવું થઈને ઊભું રહે. કીધું લાવ આપણે હવડે સડીએ. હવડે કંકોળ એક ભાળી ગયો તો એથી મારો પગ લપસી ગયો અને ફોડા જેવું થઈ ગયું પડ્યો ભાઈ. અને એની મા ફાળું બેડું ભાજી ગયો. એટલે હાર કેળો થોડોક હું અભો ના થઈ ગયો કારણ કે કેળો પર વાગ્યો એટલે પડ્યો. એટલે આપણે તો ખબર નથી કે પડે છે એમ એવું વિચારીને નીકળે ને કેળું બેડું ભાજી રહ્યા. કીધું આપણે ઘર મકા જવા તો હવે આપણે કંકોડો જો ફોડામ નહીં ખાવા. એથી હું ઘર મકા હેડ્યો. એથી હું થોડું ઇન્ટિરિયલ. તો મિત્રો ફોડામ જ કંકોડમ ફોડામ જ કારેલ ચોક સડો તો જોઈ વિચારીને સડજો. એટલે મારી જેમ પળોની ભોય હાડકો ના ભાજી રહ્યો કે પડ્યા ગોદડો ભરતા હશો કે મારો બાય સાકરી નહીં કરે. એટલે જોઈ વિચારીને સડજો. હું તો ભાજી રહ્યો છું તેમાં.